સ્નાतं ચંદનચર્ચિतं નિજજનૈः પુષ્પસૃજાલંકૃतं પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી ધૃત્વા રોટકમેકપાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન तं ભુञ्जानं પ્રવિલોક્ય સેવકગણાन् વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. ઓમ સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. વર્ણિ કહે નૃપ સાંભળો, રૂડી કથા સુણાવું કાન. વન વિચરતા આવ્યા ભૂતપુરી વિશે ભગવાન. ત્યાં 2 દિવસ વસી પછી ગયા ક્ષેત્રકુમારિકા માયા. પછી પામ્યા પદ્મનાભને, ગયા ત્યાંથી જનાર્દન જ્યાં. ભગવાન શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કરતા કરતા ક્યાં પધાર્યા? ભૂતપુરી ભગવાન પધાર્યા છે. રામાનુજાચાર્ય છે ને, એનું જન્મસ્થાન છે. એની પરંપરાના બધા શું કહેવાય ટેચ્યુ પૂતળા પણ બધા છે. 2 દિવસ ભગવાન શ્રીહરિ ત્યાં રોકાઈ, ત્યાંથી કન્યાકુમારી ગયેલા છે. કુમારિકા ક્ષેત્ર કહેવાય છે. આ ભારતનો દક્ષિણ ભાગનો છેડો. 4 દિશા હોય ને, ઉત્તર પૂર્વ પશ્ચિમ અને શું ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એમ ખપે. હા બરોબર. કન્યાકુમારીમાં સવારે દિવસ ઉગ્યા ટાણે સૂર્યના દર્શન કરવાનો બહુ મોટો મહિમા. ભાગશાળી હોય એને એ દર્શન થાય, નહીતર વાદળું આડું આવે. અમે સવારે દોડી દોડીને એક ગયા પણ વાદળું આડું. દરિયામાંથી એમ સૂર્ય ઉગે એમ પૂર્વ દિશામાં. એટલે દ્રશ્ય એવું અલૌકિક હોય છે કે કેટલું બધું માણસો દોડી દોડીને જોવા માટે આવે, દેશ વિદેશથી બધા. ત્યાં વિવેકાનંદનો આશ્રમ પણ છે દરિયામાં, વાણમાં બેને જવું પડે. 3 દરિયા ભેગા થાય છે, હિન્દ મહાસાગર. 3 દરિયાના નામ છે. પાણી અલગ અલગ. એક દરિયાનું પાણી ધોરું હોય ને એકનું કાળું હોય ને. કાળું એટલે ક્લિયર ચોખ્ખું. 3 સમુદ્રના સંગમ થાય. આ બાજુ દરિયો બીજો ને આ બાજુ દરિયો બીજો, એમ પાણી અલગ અલગ દેખાય તમને. ત્યાં સ્નાન કરવાનો પણ જબરો મોટો મહિમા છે. કન્યાકુમારી વર્ષો પહેલા કન્યાકુમારીની મૂર્તિ છે. હીરો પહેરે નાકમાં હીરો. એ હીરો એવો હતો, એ હીરામાં એવો પ્રકાશ હતો કે એ બાજુનો સીધો દરવાજો, દરિયા બાજુ દરવાજો છે, મોટો દરવાજો. દરવાજો ખોલો હોય
અને વાણવાળા કોઈક જો એ પ્રકાશ જોઈ જાય તો વાણવાળા ઊંધા પડી જાય. બોલો, વાણવાળા આંધા થઈ જાય, આંજણા અંજાઈ જાય એની આંખ્યું. એટલા માટે ઈ બાજુનો દરવાજો પરમિનેન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. પણ આપણા દેશ ઉપર વિદેશી લોકો રાજ કરી ગયા. એમ કહેવાય છે કે કન્યાકુમારીનો બહુ મોઘામાં જે હીરો હતો ને એ હારા ઉપાડી ગયા. એટલે હવે આપણી પાસે છે નહીં. એવું હોય બધું ભાઈ. 2 દિવસ ભગવાન શ્રીહરિ ત્યાં રોકાણા છે. ત્યાંથી પદ્મનાભ ગયા. પદ્મનાભમાં પણ મોટું મંદિર છે. તમે સાંભળ્યું હોય તો મોટો ખજાનો નીકળ્યો પદ્મનાભમાંથી. બહુ ખજાનો, અંદર 5-7 દરવાજા ને રાજા બધું નાણું ભેગું કરેલું, ઘણો બધો પૈસો નીકળ્યો. એમ અઢળક નાણું. સરકાર પણ ફસાઈ જાય અને કરવું શું હવે. પદ્મનાભ 14 ફૂટની તો હનુમાનજીની મૂર્તિ છે પદ્મનાભ મંદિરમાં, અને વિશાળ મંદિરો જબરજસ્ત હોય. ત્યાં દર્શન કરી અને ભગવાન શ્રી નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ચાલ્યા તો જનાર્દન ગયેલા છે. જનાર્દનમાં નરસિંહ ભગવાનનું મંદિર છે. ત્યાં દર્શન કરીને પ્રભુ આગળ ચાલતા થયેલા છે. ગયા આદિ કેશવ જગદીશ, હતો ત્યાં સુમતી અવનીશ. તેને દેખાડ્યો આપ પ્રતાપ, કર્યો શિષ્ય થયો નિષ્પાપ. મલયાચળમાં ગયા માવ, દીઠો અદભુત ત્યાંનો દેખાવ. પછી ઝાડી વિલોકી વિશાળ, ગયા જ્યાં વિષ્ણુ સાક્ષી ગોપાળ. આદિકેશવ ભગવાન છે. ઈ મંદિર બહુ મોટું નથી, પણ ભગવાન બહુ મોટા પાછા. લ્યો, હે આમ આડા ઉતા હે ભગવાન. 3 દરવાજે દર્શન થાય. એક દરવાજામાંથી ભગવાન ડ્યુટી દેખાય, પેટ. એક દરવાજામાંથી મોઢું દેખાય. ત્રીજા દરવાજામાંથી ચરણ દેખાય. મંદિર નાનું, 3 દરવાજા. 3 દરવાજામાંથી અલગ અલગ ભગવાનના અંગના દર્શન થાય. ત્યાંનો રાજા બહુ સુંદર હતો. તો ભગવાન શ્રીહરિ એને ચમત્કાર બતાવેલો છે કાંઈક, અને પોતાનો શિષ્ય કરેલો છે. રાજાને પ્રભુએ નિષ્પાપ બનાવ્યો. પછી ત્યાંથી આગળ ચાલ્યા મલ્યાચર પર્વત. એમાં પ્રભુ ગયેલા છે. ત્યાંનો એ જંગલનું દ્રશ્ય, ચંદનના ઝાડવા, હાચું સુગંધીમાન સુખડ, અને ઈ ઝાડમાં હાપ રે બધા. હાપ, સાપને 100 વર્ષ થઈ જાય એટલે ઉડી અને ચંદનના વનમાં હાલ્યો જાય. સાપ છે ચંદનના લાકડામાં વીંટાઈને રહે છે. ડોઘી છીટી રાખે. ડોઘી જો અડાડે ને તો એને ઝેર હરાઈ જાય. ચંદનમાં એવી શીતળતા છે. તો એવા મહારાજ ચાલે જતા હતા. જંગલ આવી ગયું, ચંદનનું જંગલ, અને એમાં કાળા નાગ. એ ઝાડમાં જીવો તો હાપ. ભગવાન શ્રી નીલકંઠ વર્ણી 5 દિવસ એ જંગલમાં હાલ્યા, પણ હાપ ઓળખી ગયા. ભગવાન આવ્યા છે. ઝાડ ઉપરથી ઉતરી અને નેડીમાં વીંટાય, શરીરમાં વીંટાય. ઓહો પ્રભુ, તમે સાક્ષાત ભગવાન પધાર્યા, અમારો ઉદ્ધાર કરો. કે લ્યો, સર્પોનો પણ ભગવાન શ્રીહરિ ઉદ્ધાર કરેલો છે. પછી ત્યાંથી સાક્ષી ગોપાલ આવે છે. એ તીર્થ છે સરસ મજાનું, સાક્ષી ગોપાલ. ત્યાં દર્શન કરવા જવું હોય ને તો શું કહેવાય, ધોતી પહેરી જવું પડે. ચેણા પહેરીને મંદિરમાં જવાના જડે, અને કાં તો સાટી ઉતારીને બાંધી મૂકો પેડમાં. આવું બધું છે. માથે ખોલે ખોલા દર્શન કરવા જવાનું. મજા ને, પુરુષોને, બહેનોને છૂટી હોય. સાક્ષી ગોપાલ એટલે ભગવાનના ત્યાં કને લગ્ન થયેલા. હજી પણ લગ્ન કરવા માટે ઘણા બધા માણસો જાય છે. ત્યાં પ્રભુ 5 દિવસ રોકાઈને ત્યાંથી કિષ્કિંધા નગર ગયા. કિષ્કિંધા નગરને ઓળખો? સુગ્રી ફટકશિલા બધું કહેવાય છે. ઈ વાલી ને સુગ્રી ની બધી રામાયણમાં વાત આવે છે ને, એ કિષ્કિંધા નગરી.
કિષ્કિંધા નગરી થઈ, ત્યાં એક મોટું મંદિર છે. ત્યાંથી ભગવાન શ્રીહરિ પંપા સરોવર ગયેલા છે. પંપા સરોવર મને લાગે આપણા હોલ જેટલો છે, આટલું જ છે, પણ બહુ પ્રાચીન છે. પંપા સરોવર 4 સરોવર માયલું એ સરોવર કહેવાય. એક માન સરોવર, બીજું આપણું નારાયણ સરોવર, બીજું ગુજરાતમાં સિદ્ધપુરમાં છે બિંદુ સરોવર, એ હાવ નાનું બિંદુ સરોવર તો કુંડ છે એ તો, અને ચોથું પંપા સરોવર, જ્યાં કને કોણ સબરી જો સબરીને ભગવાન શ્રી રામજી મળેલા. વર્ષો સુધી ભગવાનની સેવા કરેલી, એક ઋષિના આશ્રમમાં સેવા કરેલી, ને ભગવાનની રાહ જોઈ. દરરોજ બોરા લઈ આવે, રામ મારો આવશે, બોરા જમશે. રામ આવે નહીં, બોરા બીજાને દઈ દે. રસ્તો સાફ કરે, દરરોજ રસ્તો સાફ કરે, દરરોજ બોરા વીણી આવે, દરરોજ રામની વાટ જોવે, દરરોજ વાટ જોવે. એની શ્રદ્ધા ખૂટી નહીં, બોલો સબરીની. એમ તો વર્ષો વીતી ગયા, તેથી લાખ વર્ષની આવરદા હતી માણસોની. ઋષિ કહી ગયા હતા કે તને રામ મળશે, તો વર્ષો સુધી એને દરરોજ એવો ને એવો ભાવ, આજે રામ આવશે, આજે રામ આવશે, આજે રામ આવશે. હજારો વર્ષો નીકળી ગયા, અને એક દિવસ રામ પ્રભુ પધાર્યા અને સબરીનો મોક્ષ કર્યો. સબરી છે ને, એની વાત એવી છે, આગલા જન્મમાં ઋષિ પત્ની હતા, એક ઋષિની નારી. ઋષિ ધ્યાનમાં બેઠા હતા, આમ એના પત્ની સેવામાં હાજર. ઋષિને તરસ લાગી, પાણી ભરવા જવા, બાજુમાં નદી હતી. તો ઋષિ પત્ની નદીમાં પાણી ભરવા ગયા. એ આવે ત્યાં ઋષિ પાસે ધ્યાનમાં બેસી ગયા. આંખો ખોલે તો પાણી પવાય ને, ટાઈમ લાગી ગયો ઘણો. એમાં એને તો ઋષિને પાણી પાવાની જ ભાવના હતી, પણ પોતાને રજસ્વલા ધર્મ પ્રાપ્ત થયો, તમને ખબર હોય તો. એ રજસ્વલામાં થઈ ગયા પોતે, અને પછી ઋષિ જાગ્યા અને એ પાણી પાયું. સ્ત્રી રજસ્વલામાં હોય 4 દિવસ સુધી કોઈ અડી શકે નહીં. 3 દિવસ ખાસ, ચોથે દિવસે નાય ધોઈ, અને 5મે દિવસે ભગવાનની પાઠ પૂજા કરી શકે. આવો શાસ્ત્રનો નિયમ છે. રસોઈ ન કરી શકે, રસોડામાં જઈ ન શકે. રજસ્વલામાં હોય અને બાઈ રસોઈ કરે તો એ ખાવા વાળાને ઘણો બધો દોષ લાગે. ઘણો એટલે ઘણો બધો દોષ લાગે, કહી ન શકાય એવો. રજસ્વલા બાઈ, જેને રજસ્વલાપણું પ્રાપ્ત થયું છે, એ પોતાની આંખોથી જે ભોજનની સામે જુએ ને, એ ભોજન પણ ખાવાની શ્રીમદ ભાગવતમાં 6ઠ્ઠા સ્કંદમાં ના પાડી છે. એના વિશે ઘણી બધી કથાઓ છે. સ્ત્રીને રજસ્વલાપણું પ્રાપ્ત થાય અને 3 દિવસ સુધી એને ઘરમાં અલગ રહેવાનું હોય, કોઈને અડી શકે નહીં. ચોથે દિવસે નાઈ ધોઈને જ રસોડામાં જઈ શકે. રજસ્વલાએ બનાવેલી રસોઈ કોઈ જમી શકે નહીં, કારણ કે એ ભોજન અપવિત્ર ગણાય. તો એ ઋષિ પત્ની પાણી પાયું રજસ્વલામાં. પછી ઋષિને ખબર પડી ગઈ, એટલે રજસ્વલા ધર્મ મને તે મને પાણી પાયું, મને તે વટલાયો, અભડાયો. ખીજાણા, જા તું ભીલ થઈ જા, કે એમ સાપ દઈ દીધો પોતાના પત્નીને. પછી વિનંતી તો બહુ કરી, પણ સાપ થયો એ થોય, પાછો થોડો વરે. બીજા જન્મમાં ભીલને ત્યાં જન્મ પામે છે એ ઋષિ પત્ની. એક દિવસ ઋષિ પત્ની છે, પણ જિંદગીમાં થોડીક ભૂલ થઈ ગઈ, એમાં ભીલને ત્યાં જન્મ આવ્યો છોકરીનો. એ છોકરી મોટી થઈ, લગ્ન કરવા લાયક. હવે એના લગ્ન કરવા છે, એટલે ભીલ જ્ઞાતિમાં લગ્નમાં એને શું કરવાનું હોય, એ બકરા કાપે ને માંસ ખાય ને ખવડાવે ને આવું બધું, સમજે ને, આવું બધું એનું પરંપરાનો રિવાજ. એના મહેમાન આવે ને માંસ ખાવાનું. એટલે પછી કન્યાએ પૂછ્યું એના બાપને કે આ બધા બકરા અને બધા શું કરવા રાખ્યું છે? તો તારા લગ્ન છે આવતીકાલે. અરે પણ એમાં લગ્નમાં આનું શું કરવાનું હોય? તો કે લગ્નમાં બધાને માંસ ખવડાવવું પડે, કે આ બધાને કાપીને માંસ ખાવાનું? કે અરે મારા લગ્નમાં પાપ નથી કરવું, કે તો એ ના હાલે, આપણો રિવાજ છે. કે લ્યો
કરવું જ પડે. હવે કન્યાએ વિચાર કર્યો કે મારા લગ્નમાં આવું પાપ થાય, ખાસ ધ્યાનથી કથા સાંભળજો, તમારે લગ્ન થશે, હા એમે દારૂ બારૂની પાલટી રાખતા નહીં, પાછા પાપ લાગશે પછી કેતા નહીં, સમજા? લગ્નમાં કદાચ બહુ પૈસા કમાઈ ગયા, રૂપિયા થઈ ગયા ઘણા ભેગા, ભાઈબંધ એવા થઈ ગયા, હાલો જલસો કરી, સમજા કે નહીં? અરે ગામમાં ન હોય તો મારા વાડીમાં જઈને કરે, ક્યાંક જંગલમાં જઈને દારૂ પાલટી કરે લગ્નમાં. લ્યો આવું થાય છે દુનિયામાં. હો, આપણે નહીં કરવાનું, પાપ લાગે, ફળ ભોગવું પડે કદીક. કન્યાએ વિચાર કર્યો, એના બાપને ઘણી બધી ના પાડી, પણ બાપુજી કે એ તો કાંઈ નહીં થાય, કે તારું કાંઈ ના હાલે, કે લ્યો. પછી રાતના તો હુઈ જાય ને, બીજે દિવસે લગ્ન હતા. કન્યા રાતના 12 વાગે ઉઠીને કોઈને ખબર ન પડે ભાગી ગઈ ત્યાંથી, અને બાપના ઘરેથી ભાગતા ભાગતા આખી રાત ભાગી જાય છે. ગમે તેમ થાય, મારે નિમિત્તે પાપ ન થવું જોઈએ. તો એ છોકરી કેને ખબર ન પડી, પછી સવારે ઘણી ગોતી, પણ એને શું ખબર રાતના 12 વાગે નીકળીને ક્યાં ભાગી ગયો. આજની જેમ કે બધી મોબાઈલની સુવિધાઓ નથી, ન મળી તો ન મળી. ફરતા ફરતા એ ભીલ કન્યા છેટ આવે છે પંપા સરોવરમાં. પંપા સરોવરમાં આવીને સ્નાન કરે છે, અને ત્યાં કને એક ઋષિનો આશ્રમ હતો. ઋષિ બ્રહ્મચારી છે. બ્રહ્મચારીને કોઈ પ્રકારનું વિઘ્ન ન થાય એટલા માટે ઋષિ જ્યારે રાતના હુઈ જાય ને, ત્યારે રાત્રે એ આવે, દિવસે ક્યાંક બીજી ગમી જગ્યાએ ગુફામાં કે રહે, રાત્રે આવી અને આખો આશ્રમ વ્યવસ્થિત સાફ કરી જાય, અને પાછી સવારે ભાગી જાય. દરરોજ કરી આવું. ઋષિની નજરમાં ના આવે. શું કરવા? ઋષિ બ્રહ્મચારી છે, હું સ્ત્રી છું, એને વિઘન કહેવાય. આવી જ રીતે દરરોજ સાફ કરી જાય. ઋષિ વિચાર કર્યો કે રોજ કોણ સાફ કરે છે, દરરોજ. પછી એક દિવસ ઋષિ રાત્રે જાગ્યા જોવા માટે, ખબર ન પડે એમ, ત્યાં એક કન્યા છે અને આખો આશ્રમ સાફ કરે છે, આવેને લઈને પછી હાલી જાય છે. પછી ઋષિ બોલ્યાને પૂછ્યું, કેમ, શું કામ આ તું કરે છે? તો કે બસ મને ઈચ્છા છે કે ભગવાન મળે એટલા માટે. ઋષિએ કીધું, તે આશ્રમની સારી સેવા કરી છે, તને ભગવાન ચોક્કસ મળશે. પછી ઋષિ કહેજો, હવે ઘણા દી જીવવાનું નથી, 4-5 દિવસમાં હું ભગવાનના ધામમાં જઈશ, તું આ આશ્રમમાં રહેજે, કે આશ્રમ તારો, આ જગ્યા છોડજે નહીં, કે ગમે એટલો સમય થાય. એક દિવસ ભગવાન ચાલીને આવશે અને તને મળશે, એમ ઋષિ કહેતા ગયા. ઋષિ પરલોકમાં હાલ્યા ગયા. વર્ષો સુધી આ સબરીએ એ જંગલમાંથી બોર લઈ આવે ને ભગવાનની વાટ જોવે, રામ આવે, મારો રામ આવે. વર્ષો પછી એક દિવસ રામ આવ્યા. એવી જગ્યા આજે પણ છે, સબરીનો આશ્રમ ત્યાં પણ છે, નાનું એવું પંપા સરોવર છે. ભગવાન શ્રીહરિ ત્યાં કને ગાયા, નાયા, તીર્થને પાવન કર્યું. ત્યાંથી શ્રીહરિ ચાલતા ચાલતા પંઢરપુર પધાર્યા છે. ચંદ્રભાગા નદીમાં સ્નાન કર્યું અને વિઠ્ઠલનાથ ભગવાનને મળ્યા. વિઠ્ઠલનાથ ભગવાનનો ઇતિહાસ એવો છે, ટૂંકમાં કહું તો, કથા બહુ લાંબી છે. આ ગામ છે પંઢરપુર. એક સમયમાં પંઢરપુરમાં એક મોટો શેઠિયો માણસોને બધાને ભેગા કર્યા કે હાલો, મારી પાસે પૈસા ઘણા છે, તમને યાત્રા કરાવું. કે હો, ઘણા બધા માણસો સંઘમાં જોડાયા. ગંગાજીની યાત્રા કરવા જાવું હતું, પણ એમાં એક વિઠ્ઠલ કરીને બ્રાહ્મણ, એના મા બાપ વૃદ્ધ થઈ ગયા હતા, દુઃખી હતા, સેવા કરનારો કોઈ નહોતો, તોય હારો યાત્રા કરવા માટે નીકળી ગયો. પછી એક દિવસ ગંગાજી ઓલા શેઠિયાને દર્શન દીધા. એ કે તું યાત્રા કરવા માટે આટલા માણસોનો ખર્ચો કરીને આવે છે, પણ તને પુણ્ય કાંઈ નહીં થાય. શેઠિયો કે એવું હું શું ગુનો કર્યો, મારા મને પુણ્ય ન થાય કાંઈ? તો કે તારા સંઘમાં એક બ્રાહ્મણ છે વિઠ્ઠલ કરીને, એના મા બાપ દુઃખી છે, એની સેવા કરતો નથી અને હાલો આવ્યો છે સંઘમાં. એ મા બાપ જે દુઃખી થાય છે ને, એ નિશાસા તને લાગુ પડશે, કારણ કે ખર્ચો તું આપે છે એને. ઓહો, તો હવે શું કરું? શેઠિયો ગંગાજીને કે એને પાછો વાર દે, તું એને કેજે
તારા ઘરે જા ને મા બાપની સેવા કર. તું અમારા સંઘમાં હોય ને તો મને પુણ્ય ન મળે. બોલો, આવી બધી વાતો છે. હો, શેઠિયાના માણસો ઘણા બધા હવારે એ બધા માણસો નાસ્તો પાણી કરવા દે. આજે શેઠિયા પોતે બેસી ગયા હો નાસ્તો દેવા માટે. ચીન કીધા હતા એ પ્રમાણે બ્રાહ્મણ આવ્યો, પૂછ્યું નામ, તો કે વિઠ્ઠલ. અચ્છા, તારા મા બાપને કેમ છે? તો કે બીમાર છે થોડા. અચ્છા, એટલે મા બાપને મૂકીને કેમ ભાગી આવ્યો છે? તો ગંગાજીની યાત્રા પછી ક્યારે થાય કે? શેઠિયો કે ગંગાજીની યાત્રા થાય કે ન થાય, પુણ્ય ન મળે મા બાપને દુઃખી કરીને યાત્રા કરવા જવામાં. તને ઘરે પહોંચે ત્યાં સુધીનો ખર્ચો દઈ દઉં, પૈસા દઈ દઉં. ઘરે પહોંચ, મા બાપની સેવા કર. આજે રાતે ગંગાજી મને દર્શન દીધા છે કે તને પુણ્ય નહીં થાય કે લ્યો બોલ. બ્રાહ્મણ સમજી ગયો સાચી વાત છે, અને શેઠને કીધું ભલે હું જાઉં કે મા બાપની સેવા કરું. સંઘમાંથી પાછો આવે છે વિઠ્ઠલ બ્રાહ્મણ, મા બાપની સેવામાં લાગે છે. ગંગાજી કીધું ને, હવે શ્રદ્ધાથી સેવા કરવા લાગ્યો, પ્રેમથી. ભગવાન આવે એની કસૂરી કરવા લ્યો. ખુદ ભગવાન ભિખારીનો વેશ લઈને, બાવાનો વેશ લઈને ભિક્ષામ દેહી કરીને ઉભા રહે. વિઠ્ઠલ બ્રાહ્મણ કે થોડીક વાર રહ્યો, હમણાં મારા મા બાપને નવડાવું ધોવડાવું છું, નવરો થવું પછી ભિક્ષા આપીશ કે. તોય ભગવાન ઉતાવળ કરવા માંડ્યા. વિઠ્ઠલ બ્રાહ્મણ ખીજાણો કે મા બાપની સેવામાં વિઘન કરે છે. આવડી મોટી ઈંટ હતી સમજા ને, ઈંટ ઠોકી ભગવાનને, સમજા કે નહીં? મા બાપની સેવામાં તું આડો આવે રો. જેવી ઈંટ જાવા દીધી ને ઠાકોરજી ઉપર, એને ખબર નહીં ભગવાનને, સમજા ને, ઈંટ મૂકી લીધી, સમજા ને, મૂકી લીધી, ઈંટ નીચે રાખી, ઈંટ હોનાની થઈ ગઈ. હોનાની ઈંટ ઉપર ભગવાન ઉભા થઈ ગયા. ઓલો કે હોનાની કેમ થઈ ગઈ? એટલે તમે કોણ? તો કે ભગવાન. પછી પગે લાગ્યો. ભગવાન કે તું પાસ થઈ ગયો મા બાપની સેવામાં. હો, માગ માગ કે. તો કે બસ આમને ઉભા હો, દર્શન દો. લ્યો અહીંયા ઉભા હો, અહીંયા દર્શન દો. બસ ભગવાન હજી ઉભા ત્યાં ને ત્યાં. બોલો, હોનાની ઈંટ ઉપર વિઠ્ઠલ ભગવાન પંઢરપુરમાં. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ધૂન બોલાય ત્યાં કને આવી વિઠ્ઠલ ભગવાનની. સ્વામિનારાયણ ભગવાન ત્યાં કને ગયા, 2 મહિના રોકાણા, દૈવી જીવાત્માને ઉપદેશ કરેલો છે. ઘણી બધી કથા છે. એક બ્રાહ્મણને હાપ વળગી ગયો તો. બ્રાહ્મણ પૈસાનો વાસનિક હતો. હવે ઓલા બ્રાહ્મણ તો મૃત્યુ પામી ગયો. નીલકંઠવર્ણીને બોલાવ્યા, એટલે હાપને બોલાવ્યો, ડરમાંથી બારે આવ્યો. તો મારા ઉપર પગ દીધો એને, એટલે શંકરનું મંદિર બનાવ્યું હતું ને એમાં પૈસા દાટ્યા હતા, ને એ જ શેઠિયો હતો ને એ જ હાપ થયો હતો ને આવું બધું હતું. નીલકંઠવર્ણી પછી પૂછ્યું કેમ હાપ થયો, ને બધી વાત કરી. મારું દ્રવ્ય અહીંયા દાટેલું છે. ભગવાન કે તારું કલ્યાણ કરું તો કરી દઉં, લો પછી નહીં થાય તો કંઈક કરો કે મારા દ્રવ્યની વ્યવસ્થા કરો અને મારા આત્માને કંઈક સદગતિ આપો. હાપ બોલ્યો. હાપ એક બાજુ ઉભો છે, માણસો પાસે પાવડા કોદાળી મગાવી અને ધન બધું કઢાવ્યું હાપની હાજરીમાં. હો, તો 3 ભાગ કર્યા. એક ભાગ પછી શંકર મંદિરના આજીવિકા માટે રાખ્યો, એક ભાગ પછી બ્રાહ્મણોને જમાડવામાં, એક ભાગ ગરીબોને દાન દેવામાં આપ્યો. એમ સ્વામિનારાયણ ભગવાન નીલકંઠવર્ણીએ વ્યવસ્થા કરી એ હાપના દ્રવ્યની, અને હાપ પછી સદગતિને પામી ગયો. 2 મહિના પ્રભુ રોકાણા. વિઠ્ઠલ ભગવાનને બાથમાં ઘાલીને ભેટ્યા. ભગવાન બાથમાં લઈને આપણે ત્યાં ચરણ સ્પર્શ કરીને દર્શન કરવા મળે. આખા ભારત દેશમાં એક જ એવું મંદિર છે, જો અહીંયા ઘન સમાજને તમને પગે લાગવા ન જડે, પગે અડવા ન જડે ને, પણ એક જ મંદિર એવું છે પંઢરપુરમાં. વિઠ્ઠલ ભગવાન લાઈન લાગે, તમે એના ચરણ મસ્તક હાથ મૂકીને માથું તમે ભગવાનના ચરણમાં અડાડી શકો. એવું એક છે. મોટા થાવ તો કોક દી જાજો. મુંબઈથી 1 જ દિવસ લાગે પહોંચતા. મુંબઈથી આજે પહોંચી જવાય. 2 મહિના ભગવાન શ્રીહરિ ત્યાં રોકાણા છે. વળી ત્યાં થકી લાગ્યા વિચરવા, ઘણા જીવના કલ્યાણ કરવા. રૂડી ઈચ્છા ધરી અતિ ઉર, પ્રભુ ચાલિયા બુરાનપુર. વળી પ્રભુ ત્યાંથી આગળ ચાલતા થયેલા છે.
ભગવાન શ્રીહરિ બુરનપુર જતા રસ્તામાં જીનાબાદ આહિરનું ગામ છે. જીનાબાદ ગામમાં ગયા, એક બ્રાહ્મણ મળ્યો, ભગવાન શ્રીહરિને ઘેર લઈ ગયો. પ્રભુ ઘરે હાલો કે હો, અને શ્રીહરિને દહીં ને સાકર ને ભાવથી જમાડ્યા. પછી પ્રભુ ત્યાંથી તાપી નદી આવ્યા. હો, તાપી નદી છે બુરાનપુરમાં, ઊંડી નદી છે, પાણી વેસ. એની સામે બુરાનપુર છે, દક્ષિણ ઘાટ છે સરસ મજાનો. થોડાક આગળ જાય તો મોનો સંગમ છે, એટલે બે નદીનો સંગમ છે. ત્યાં સ્નાન કરવાનો જબરજસ્ત મહિમા મોટો. એકાદશીનો દિવસ હતો, તે દિવસે મેળો ભરાયો હતો, હજારો માણસો ભેગા થયા હતા નાવા માટે. નીલકંઠ વર્ણિત ત્યાં પહોંચી ગયા અને પ્રભુ સ્નાન કરતા હતા. પ્રભુની અદ્ભુત છબી જોઈ, મૂર્તિ રૂડા રૂપાડા. લોકો જોઈ જ રહ્યા ભગવાન શ્રીહરિની સામે. અતિ મૂર્તિ દિશે ચિત્ત ચોર, બહુ સુંદર મૂર્તિ. હો, શિવા સાહન શેઠ ગોવિંદ, તેણે નિરખ્યા હરિ સુખ કંદ. જેમ લોહ ચમક ભણી જાય, તેમાં તેઓની વૃત્તિ તણાય. ચમક જોઈ છે તમે? ચમક લોઢામાં ઠક કરતી ચોકી જાય, જોયું ને? એમ લોકોની ચિત્તવૃત્તિ ભગવાન શ્રીહરિમાં ચોટતી હતી. શેઠ હતા શિવાસા ગોવિંદ ને, એની વૃત્તિ તણાણી ભગવાન શ્રીહરિમાં. અતિ ચિત્ત ચોટ્યો. પછી વિનંતી કરી, પ્રભુ ઘરે હાલો કે હો, ગમે તેમ થાય હાલો. પછી પ્રભુ તાપી નદી ઉતરી અને એના ઘેર ગયેલા છે. એના ભાઈબંધ, એના મિત્ર હતા બ્રાહ્મણ, રામકૃષ્ણ, બાપુ સાહેબ ને બધા હતા. એને કીધું કે આપણા ઘરે એક નાના બ્રહ્મચારી આવે છે, રસોઈ બનાવો, જમાડવા છે. બ્રાહ્મણો સરસ મજાની રસોઈ બનાવી, ભગવાન શ્રીહરિને ભાવથી જમાડ્યા. જમ્યા પછી શ્રીહરિ બેઠા અને સરસ મજાની વાતો કરી. જ્ઞાન વિજ્ઞાનની પણ વાતો કરી. જ્ઞાન શું છે અને વિજ્ઞાન શું છે. પ્રેમ દેખી પ્રેમી જન પાસ, કર્યો ત્યાં શ્રીહરિ રજની નિવાસ. એક રાત પ્રભુ ત્યાં રોકાણા છે. બીજે દિવસે ભગવાન શ્રીહરિ રાજઘાટે જઈને સ્નાન કર્યું છે. કેટલાક દૈવી જીવાત્માઓ આશ્રિત થયા. મહિનો ખણ પ્રભુ ત્યાં રોકાઈ ગયા. ત્યાંથી પ્રભુ આવ્યા છે માલેગામ. માલેગામથી દક્ષિણ દિશામાં નદી કિનારે એક શિવજીનું મંદિર, ત્યાં પ્રભુ રોકાણા છે. સવારનો સમય થયો. ભાવસાર એક કુટુંબ છે. એની માએ એના છોકરાને કીધું ભગવાન દાસને કે તું જા ભગવાન ગોતી આવો. કે એમ માં ભગવાન મળે કીધી કે લ્યો તારો સાચો ભાવ હોય તો ભગવાન મળી જાય. કે તેની ઘરવાળી રોવા માંડી, ભગવાન મળે તો આવો અને ન મળે તો પાછા કીધી આવો. ભગવાન દાસ કે જો હું સાચા ભાવથી જાત તો હઈશ, મારી માનો ભાવ સાચો હશે અને તારો એ ભાવ સાચો હશે ને તો 10-15 દિવસ ભગવાનને ગોતીને પાછો વળી આવીશ. કે લ્યો હવારના પોરમાં હવે ભાતું બાતું બાંધી એની માને કીધું માં ભગવાન મળે પણ ઓળખવા કેમ? અમે આવીને ઉભા રહે પણ ઓળખીએ નહીં તો? એની માં કે જો ભગવાનને પડછાયો ન હોય, એના ચરણમાં 16 ચિહ્ન હોય, 16 ચિહ્ન અષ્ટકોણ ઉર્ધ્વરેખા ઈ, અને આપણો પ્રેમ હોય ને ભગવાનને દોરો બાંધીને લઈ આવીને તોય હાલ્યા આવે કાચા દોરામાં. એવા એવા લક્ષણ બતાવ્યા. અને વહેલી સવારે ભગવાન દાસ રવાના થાય છે. ઉતાવળી ગતિએ ભગવાનને ગોતવા જવા છે. ભાઈ ક્યાં જાવું, કઈ બાજુ જાવું, ભુજ જાવું કે અમદાવાદ જાવું કે રાધનપુર જાવું, ક્યાં જાવું બોલો? કે પછી આની કોઈ બાલાસર જાવું? જાવું ક્યાં? એ તો રવાનો થઈ ગયો હવાનમાં. એની માના કહેવાથી ગામની પાદરમાં નદી કિનારે આવે છે. નીલકંઠવર્ણી વિચાર કર્યો કે આ બિચારો દોડતો દોડતો જાય છે, ભગવાન તો બીજે જગ્યાએ મળશે ને ઠાકોરજી બેઠા. એટલે બોલાવે, એ ભગવાન દાસ, ઓ ભગવાન દાસ. ભગવાન દાસ ને એમ થયું મારું નામ લઈને કોણ બોલાવે છે. ગયા ત્યાં કને. સવારનો સમય હતો, થોડું અંજવાળું થયું હતું. ક્યાં નીકળ્યા હો? તો કે ભગવાન ગોતવા જાઉં છું. કે લ્યો
નીલકંઠ વર્ણી કે તમે ભગવાન ગોતવા જાઓ છો, તમને ઉતાવળ હશે, પણ એક કામ કરશો. શું? તો કે અમે નદી ઉતરતા હતા ને, પગમાં કાંટા બહુ વાગી ગયા છે. જો કાંટા કાઢી દો ને તો ભગવાન તમને મળે. હવે એક બાવો હશે નાની ઉંમરનો, એના પગમાં કાંટા કાઢવાની શ્રદ્ધા થાય? બોલો. અને ઉતાવળે તાણે ભગવાન ગોતવા જવાની. હવે જો કાંટા ન કાઢે તો એને ભગવાન મળે નહીં, ન જ મળે. કાંટા કાઢે તો જ ભગવાન મળે. તો આવા કોઈકની સેવા કરવી પડે ને તો પ્રેમથી કરવાની. એમ તારા કાંટા હું હુકોરા કાઢું, કઢાય એમાં શું વાંધો, એટલે ભગવાન મળી જાય. પછી ભગવાન દાસ ગયો ત્યાં કને, હારીઓ તો ખંભામાંથી નદીમાં પલારી આવ્યો. નીલકંઠ વર્ણીનું ચરણ ગુડામાંથી રાખી ભીના કપડેથી ચરણ ધોયો. કાંટા દેખાય ખબર? આમ તમે થૂક ચોપડતા શું કરો? સાચું કહેજો. કાંટો ન દેખાય તો થૂક ચોપડે એટલે ધૂળ સાફ થાય એટલે કાંટો દેખાય. એને પાણી કપડાં ભીનું કરીને જોયું તો કાંટો એક ન દેખાણો, પણ 9 ચિહ્ન દેખાણ જમણા ચરણમાં. ઓહો, એ તો ખુશ થઈ ગયો. અડધા ભગવાન તો થઈ ગયા. અરે બ્રહ્મચારી મહારાજ કે આ ચરણમાં તો કે કાંટો તો દેખાતો નથી ગયેલો, તો બીજો પગ જુઓ. ખબર ન હોય કયા પગમાં કાંટો વાગ્યો હોય. બોલો, આ પગમાં કે આ પગમાં? ખબર નથી ભગવાનને. કાંટો નતો વાગ્યો, એને ચિહ્ન બતાવવા હતા. પછી ડાબા ચરણમાં જોયું, પગ સાફ કર્યો, કાંટો એકે દેખાણો નહીં. અને 7 ચિહ્નો, 9 અને 7 16. એને નક્કી થઈ ગયું આજ ભગવાન છે. પ્રભુ તમે ભગવાન છો. કે મારી માએ કીધું કે જેના ચરણમાં 16 ચિહ્ન હોય ભગવાન જ હોય. હાલો ઘરે. ઘરે નથી જતા અમે કોઈના ઘરે. તો દોરો લઈ ગયો તો કોકડી એક હાથમાં દોરો બાંધીને ખેંચી આવ્યો. એટલે ભગવાનને ઘરે આવીને બારેથી સાથ કર્યો, માં ભગવાન લઈ આવ્યો. એની માં કે એટલી વાર હું ભગવાન લઈ આવી ગયો? અરે માં આવો તો ખરા કે ભગવાન લઈ આવ્યો. દરવાજો ખોલી અને એની માં ને એની ઘરવાળી ને હવે એટલે કોકને ઝાલી તો નથી આવ્યો ને. અરે પરીક્ષા કરીને લઈ આવ્યો, સાચા ભગવાન છે. એની ઘરવાળી વાળી દીવો કરીને લઈ આવી કે દીવો આર પાર દેખાય. ભગવાનની પાછળ દીવો ઝાલી ને તો દીવો આર પાર દેખાય, સીધું સીધું કાચમાં જેમ દેખાય એમ. આ બધું દેખાણું તો આ તો ભગવાન છે. એ પછી ઘરે લઈ ગયા, ભાવથી સેવા કરી. બિચારા મુમુક્ષુ હતા. ભગવાન થોડાક દિવસ રોકાણા અને એનું કલ્યાણ કર્યું. આવા અનંત જીવોનું કલ્યાણ કરવું એવો ધ્યેય શ્રીહરિનો છે. ક્યાં ગયા ભગવાન? એટલે આમાં વંજાઈ ગયા ભગવાન ક્યાંક. જેને જડે શ્રી જગદીશ નાયા, તેના ગુણો ગ્રંથ વિશે ગવાયા. એ તો થઈ આજ પવિત્ર અંગા, તે ધન્ય છે મોસમ નામ ગંગા. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે, હે અભયસિંહ, ભગવાન શ્રીહરિ જ્યાં જ્યાં સ્નાન કરેલું છે, કોઈ ગંગા નદી, એ બધા પવિત્ર થયેલા છે. એ બધા તીર્થ મહાન પવિત્ર થયેલા છે. એમાં જે જે લોકો સ્નાન કરે એ બધાનું કલ્યાણ થાય. તો માલેગામ પ્રભુ 5 દિવસ રોકાણા. મુમુક્ષુનો ઉદ્ધાર કરી પછી નદી છે મોસમ ગંગા કરીને, એમાં પણ પ્રભુ સ્નાન કર્યું. ત્યાંથી પ્રભુ આગળ ચાલતા થયેલા છે. નદી ભલે નાની હોય કે મોટી હોય, તળાવ નાનું હોય કે મોટું હોય, પણ ભગવાન શ્રી હરિ સ્નાન કરે તો ભાગ્યશાળી બની જાય અને મહાપવિત્ર બની જાય. એની કીર્તિ આ પૃથ્વી ઉપર વિસ્તારને પામે. જેને થયો શ્રી હરિનો પ્રસંગ, એથી વહે છે ધરીને ઉમંગ. પવિત્ર તેના તનના તરંગા, તે ધન્ય છે મોસમ નામ ગંગા. મોસમ ગંગા આવીને એનો મહિમા બતાવ્યો. ત્યાંથી વે ગળે અધગા ઉઠામ, નદી બીજી છે ગીર નામ. એક દિવસ પ્રભુ તહાં જઈ, નાહ્યા તેથી તે પાવન થઈ.
માલેગામથી પ્રભુ પરવરિયા, દંડકારણ્ય વનમાં વિચર્યા. આવ્યા નાસિકાપુર ભગવાના, કર્યું ગોદાવરી માહી સ્નાન. પ્રભુ સ્નાન કરતા આવે છે. માલીગામથી આવતા આવતા છેક દંડકારણ્ય વનનો નાસિક કહેવાય, નાસિક. ત્યાં ગોદાવરીમાં સ્નાન કર્યું. એ ત્રંબકેશ્વર ભગવાન છે, દર્શન કર્યા. ત્યાંથી પ્રભુ સુરત બંદર આવેલા છે. નીરાવરણનો અખાડો હતો, ગોડિયાનું મંદિર, એમાં ઓટલે જઈને પ્રભુ બેઠા 3 દિવસ સુધી. મહંતજીને પૂછે, મહંતજી ઠાકોરજીને ભોગ લાગ્યા? ભોગ લાગે થોડોક પ્રસાદ મળે ને, મહારાજને જમવું હતું. ભોગ લાગ્યા ભોગ. ત્યારે મહંતજી મારો વાહમાં નીકળ્યા, સમજ્યા ને. કહે ઉત્તર મહંત કાકા, આજ તો થયા કોરા કડાકા. 3 લાંઘણ એમ કરાવી, ચોથે દિવસે માલણ આવી. ખબર નહીં કેવા મહંત હશે. 3 દિવસ સુધી પ્રભુ રોકાણા, પણ જમવા દીધું નહીં. 3 ઉપવાસ થયા નીલકંઠ વરિણીના. પછી એક માલણ આવી, સીધું પાણી લઈ આવી, ભગવાન શ્રીહરિને આપ્યું. સરસ મજાની રસોઈ બનાવી અને ભગવાન શ્રીહરિ જમ્યા છે, સાલગ્રામને જમાડીને. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી ચાલતા અશ્વિની કુમારે આર્યા આવ્યા, એટલે તાપી નદીનો આરો, એમાં સ્નાન કર્યું છે. પછી ત્યાંથી આગળ જવું હતું, પાણી બહુ ઊંડું હતું. મહારાજ અંદર પડવા જાય છે, લોકો ના પાડે છે, ના પડો, તોય અંદર પડ્યા. પડ્યા તો પડ્યા, ઉપરથી હાલે ગયા. જેમ પાણીમાં કમળ ઉપર તરે ને, ઉપર હાલે ગયા લોકો. ગયા તો ભગવાન કે ભાઈ, પણ હવે ગયા એની વાહે તો જવાય નહીં, જાય તો બધા બુડી જાય. ગયા ઓરખાણા નહીં ભગવાન. જડ ઉપર ભગવાન શ્રીહરિ ચાલ્યા છે. લોકો ખૂબ આશ્ચર્ય પામી ગયા. ત્યાંથી આગળ ચાલતા પ્રભુ છે નર્મદા તીરે આવ્યા છે, ભરૂચ ભગવાન આવ્યા છે. નાવમાં બેસી અને અશ્વમેઘને આરે પ્રભુ ઉતર્યા છે. ભૃગુ ટેકરીમાં રાત રોકાણા અને ત્યાં કેટલાક લોકોને આગળ ભવિષ્યની વાતો કહી કે જો અહીંયા કને એક સરસ મજાનું અમારું ધામ બનશે, કે સ્વામિનારાયણનું મંદિર બનશે, અનંત લોકોના કલ્યાણ થશે, કેવી મહારાજ વાતો કરી ત્યાં. અને ત્યાં જ આજે ભરૂચમાં મંદિર છે. 2 દિવસ પ્રભુ ત્યાં વિશ્રામ કરીને પ્રભુ પીપળિયા ગામ ગયેલા છે. એક છત્રી હતો સુરવીર, બીજો ગુલાબસિંહ હતો. મહારાજને જોઈને ખુશ થઈ ગયા. પ્રભુ ઘરે હાલો, ઘરે ગયો. એ ઘરે લઈ ગયા. સરસ મજાનું સીધું પાણી આપ્યું મહારાજને, રસોઈ બનાવી, પ્રભુ જમ્યા. એક ઝાડ નીચે રસોઈ બનાવી એમ લખ્યું છે. ત્યાંથી પ્રભુ તવરા ગામ ગયેલા છે. ત્યાં નર્મદા નદીમાં સ્નાન કર્યું, શુક્લ તીર્થમાં સ્નાન કરેલું છે. ત્યાં એક ઘાટ છે, બાવા પ્યારા કરીને ઘાટ, ત્યાં પ્રભુ રોકાણા. ત્યાં અંબાડી અનસુયા દેવી, એ અંબાડીમાં એક મુમુક્ષુ રાજબાઈ કરીને મુમુક્ષુ હતા. પ્રભુ ત્યાં ગયેલા છે અને દર્શન દેવા માટે એના ઘરે હાલીને, પાટીદાર એનો પતિ હતો કેશવદાસ, રાજબાઈ એના ઘરના કહેવાય. તો એને ભગવાનની મૂર્તિ જોઈ અને ભગવાન જાણ્યા અને પ્રભુને કીધું, પ્રભુ રોકાઓ, તમને સરસ મજાનું દરરોજ દૂધ પાઈશ. કે મહારાજ કે અહીંયા રોકાઈશ નહીં, અનસુયાના આશ્રમમાં રહીશ, ત્યાં દૂધ અહીંયા પીવા આવીશ. દરરોજ મારે દૂધ પીવા જતા. આવી ભગવાન લીડા કરી લ્યો. દરરોજ નર્મદામાં સ્નાન કરતા. 7 દિવસ પ્રભુ ત્યાં રોકાઈ ગયા. સામે વ્યાસજીનો આશ્રમ છે, ત્યાં પણ પ્રભુ ગયા. નર્મદાના અનેક ઠેકાણાનો પ્રભુ તીર્થરૂપ બનાવેલા છે. ત્યાંથી પ્રભુ ચાણોદ ગયા, ત્યાંથી કન્યાડી થઈને ડભોઈમાં વાઘનાથ મહાદેવ છે, ત્યાં એક રાત્રિ રોકાણા પ્રભુ. ત્યાંથી વસાઈથી પ્રભુ વડોદરા પધાર્યા, ગુજરાતમાં આવી ગયા. લ્યો, વડોદરામાં માંડવી ગેટ છે. હે પ્રભુ ત્યાં બેઠા છે, ગેટમાં આવીને, જબરજસ્ત ગેટ છે, માંડવી ગેટ નામ એનું. નીલકંઠ વરિણી બેઠા હતા. લોકો ખરેખર છે, મૂર્તિ કાંઈ છે ને, છબી. રાજાને ખબર પડશે ને તો રાજા અને રાજમાં લઈ જશે. લ્યો, એવા રૂપાળા ભગવાન છે. એમ પરસ્પર વાતો કરતા હતા લોકો.
સમજ્યા ને, રાજા સન્માન દે એવું છે કે લોકો આવે ને કે પ્રભુ અહીંયા રોકાવો તમે, કે મહારાજ કીધું હમણાં તો નહીં રોકાય, પછીથી અમે આવશું કે વડોદરામાં. પછી ભગવાન શ્રીહરિ ગયા છે ઘણી વખત વડોદરામાં. મહારાજ કે તમે રાખો છો ભાવ જો સારો, થશે સુફળ મનોરથ તમારો. એવા મરમના વચન સુણાવી ઉચ્ચારી, પછી ત્યાંથી ચાલ્યા ગીરધારી. સાચો ભાવ રાખશો તો આવશું. પછી પ્રભુ મહી નદી આવ્યા છે, ત્યાં સ્નાન કરેલું છે. નદીના કિનારે 2 ઘડી ત્યાં પ્રભુ વિશ્રામ કરેલો હશે. ક્યાં આવી ગયા પ્રભુ? વડોદરામાં. આજે વડોદરામાં પ્રભુ રોકાશે, બાકી આગળ વધશે. ઉદિત અધિક ભાગ્ય તે નદીના, પદ જુગ પામી પવિત્ર જે હરિના. ગુણ ગણી ગણી શું કહું જ ગાઈ, સુર સરિતા સમતુલ્ય તે ગણાઈ. નર્મદા નદીના અનેક ઠેકાણામાં પ્રભુ નાયા ધોયા, એટલે ગંગાની સમાનની નર્મદા થઈ. એ નર્મદાનું જળ મિત્રો આપણી પાસે આવે છે, આપણે પાણી પીએ છે ને, એ ક્યાંનું પાણી છે? નર્મદાનું પાણી છે. એ નર્મદાને ભગવાન શ્રી હરિએ પાવન કરેલી છે, સમજ્યા ને. ઘણી વખત સ્નાન કરેલું છે. પાણી પીવો ને, પ્રસાદીનું પાણી નર્મદા નદીનું પાણી છે, ગંગા નદી જેવું પાણી છે. એ ભાવનાથી પીશો ને તો એ કામ થઈ જશે. इति श्री हरिलालजी आचार्य विरचिते हरिलीलामृते तृतीय कलशे अचिंत्यानंद वर्णिंद्र अभय सिंद्र वसंवादे श्री हरि मही नदी प्राप्त नामा चतुर्दशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. अष्टकोणने ऊर्ध्वरेखा स्वस्तिक जांबू जववाला वज्रयंकुश केतुने पद्मा जमणे पगे नववाला. त्रिकोण कड़सने गोपद सुंदर धनुष्यने मीनवाला. अर्ध चंद्र ने व्योम 7 छे डाबे पगे चिन्हवाला. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदां कारणं स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे. स्वामिनारायणं नीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.